ગઈકાલે આપણે છેલ્લે વાત કરી હતી કે મનુષ્ય દ્વીપ અને પહેલું સંઘયન, ઔદારિક અંગોપાંગ અને જીવનામ કર્મ, આ પાંચ પ્રકૃતિ જેમનો સતત બંધકામ 33 સાગરોપમ સુધી ઘટે. અંગોપાંગ નામ કર્મ મનુષ્યમાં મળે છે અને એ રીતે અણુત્તરમાં રહેલા જીવો આ નિયમ પ્રકૃતિ બાંધે, ઔદારિક શરીર પણ બાંધે, એની સાથે ઔદારિક અંગોપાંગ પણ બાંધે. એટલે કે મનુષ્યમાં અંગોપાંગ નામકર્મ હોય જ ઉદયમાં નિયમ. તો અંગોપાંગ નામકર્મ ઔદારિક એનો પણ સતત બંધકાળ 33 સાગરોપમ સુધી થશે. જો કે ઔદારિક શરીરનો ખૂબ વધારે ઘટે, અસંખ્ય પૂતગલ પરાવર્તન ઘટે, પણ એ બધા બીજા બધા જીવોની અપેક્ષા. આપણે તો અહીંયા ઔદારિક અંગોપાંગ લઈએ તો 33 સાગરોપમ સુધી ઘટે, ઉત્કૃષ્ટ અને પહેલું સંગ્રહણ પણ. કારણ કે ત્યાંથી નીચે ઉતરનારા જીવો નિયમમાં પહેલું સંગ્રહ લઈને જ નીચે ઉતરતા હોય છે. કારણ કે એમ વિચારી શકો છો કે પહેલું સંગ્રહણ જે છે, કારણ કે જે 6 સંગ્રહણમાંથી છઠ્ઠું સંગ્રહણ તો પહેલા જ ગુણસ્થાનકના અંતે કર્યું. બાકીના વચ્ચેના જે 4 છે એ વચ્ચેના જે 5 છે એટલે મધ્યમના સંગ્રહણ એ ક્યાં જાય? બીજા ગુણસ્થાનકના અંતે. અને અનુત્તરવાસી દેવતાઓ તો નિયમ સમ્યક તો જ હોય. એટલે સંગ્રહણ અને મનુષ્ય પ્રાયોગિક પ્રકૃતિ બાંધે તો સંગ્રહણ તો બાંધે જ. તો કયું સંગ્રહણ બંધાય? તો નિયમમાં પહેલું સંગ્રહણ બંધાય. કેટલા સાગરોપમ સુધી? 33 સાગરોપમ સુધી બંધાય. તો એને પણ અહીંયા લઈ લીધો. એની સાથે મનુષ્ય ગતિ, મનુષ્ય અનુપૂર્વી, કારણ કે એ પણ બંને કર્મો મનુષ્ય પ્રાયોગિક છે. તો 33 સાગરોપમ સુધી ઘટે, સતત એનો બંધકાળ. હવે વાત રહી જીન નામ કર્મ, તીર્થંકર નામ કર્મ. તો આપણે ગઈકાલે વાત એની જ કરતા હતા, ક્લાસ પૂરો થયો. નામ કર્મ, જીન નામ કર્મનો સતત બંધકાળ જગન્નતિ અંતર્મુખ સુધી કરે. કેવી રીતે? કે ચોથા કે પાંચમા કે છઠ્ઠા કે સાતમા કોઈ પણ ગુણસ્થાનકે જીનનામ કર્મ એને નિકાચિત કર્યો. અહીંયા નિકાચિતની વાત છે. જીનનામ કર્મ એને નિકાચિત કર્યું અને નિકાચિત કરતાની સાથે જ એને ઉપસમ શ્રેણી માંડે. સપક શ્રેણી તો ન જ માંડે, ઉપસમ શ્રેણી માંડે. તો અત્યારે અંતર્મુખ પહેલા જ જે જીનનામ કર્મ બાંધવાની એની શરૂઆત કરી હતી, એ આઠમાના છઠ્ઠા ભાગ પછી અટકી જાય. કારણ કે જીનનામ કર્મનો બંધ ઉપરના ગુણસ્થાનકે નથી. એટલે ચોથા કે પાંચમા કે છઠ્ઠા કે સાતમા કોઈ પણ ગુણસ્થાનક વાળો જીવ આ રીતે જીનનામ કર્મ બાંધતો નિકાચિત કર્યા પછી તરત જ ઉપસમ શ્રેણી માંડે તો એનું જીનનામ કર્મ અટકી જાય. અને ઉપરના ગુણસ્થાનકે જે ફરીથી નીચે આવે અને ફરીથી જીનનામ કર્મ બાંધવાની શરૂઆત. આ રીતે અંતર્મુહૂર્ત ઘટે. પણ એવી તો ન ઘટે કે ઉપશમ શ્રેણી માંડે અને પછી એ જીવ આઠમાના છઠ્ઠા ભાગે બંધ કરે અને 11 માંથી પડે અને પછી પાછો ચોથે પાંચમે આવે અને પછી પાછી તરત જ શ્રેણી માંડે, ત્યારે બી તો અંતર્મુહૂર્ત થાય એવું ઘટે. આ તો તમે વિરહ કાળ બતાવ્યો. એટલે તમે વિરહ કાળ થયો. હા, વિરહ કાળ થયો કે ઉપરના ગુણસ્થાનકે ગયો અને જીનનામ કર્મ બાંધવાનું બંધ કર્યું અને ફરીથી નીચે ઉતર્યો હા, તો બંધ ફરીથી કર્યું. જીનનામ કર્મ બાંધવાની શરૂઆત કરી. તો વચ્ચે કેટલો કાળ હતો અંતર્મુખનો? તો એ અંતર્મુખની ગણતરી તમે કોને કરી? એના અંતરાની કરી. એટલે અંતરકાળ પણ એમાં ઘટે. હા, આ રીતે અંતર્મુખ ત્યાં ઘટે. પણ આપણે અહીંયા સતત બંધકાળ જોઈ રહ્યા છે. તો અને એ પણ નિકાચિત જીન નામ કર્મની વાત કરી રહ્યા છે, અનિકાચિત નહીં.
અચ્છા. નિકાચિત તો બાંધીને તરત બંધ પણ થઈ જાય. હમ. તો જગન્ય કાળ આ રીતે કરે. હવે કદાચ કોઈ એમ કે મૃત્યુ પામે તો મૃત્યુ ક્યાં પામવાનું છે? એકવાર જીર્ણામ કર્મ બાંધવાની શરૂઆત કરે તો નિયમમાં જગન્યથી પણ અંતર્મૃત સુધી એ બાંધ્યા સતત એનો બંધ કરે છે. એના વગર મૃત્યુ ના. પછી મૃત્યુ પામીને તો કોઈ પણ ગતિમાં જઈ શકે, ત્રિયંજ ગતિશીલ. જે અત્યારે તમે વિરકાળની વાત કરી ઉપરના ગુણસ્થાનકે, તેમજ નીચેના ગુણસ્થાનકે પણ વિરકાળ અંતર્મુક્ત થઈ શકે. અંતર્મુક્ત માટે ક્ષયક્ષમ સંકેતી છે પ્રથમ ગુણસ્થાનકે જાય તો પ્રથમ ગુણસ્થાનકે જીવનામ અને મૃત્યુ પામીને નરકમાં જાય તો ત્યાં જઈને અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય પ્રાય પ્રકૃતિ બાંધવાની શરૂઆત કરે અંતર્મુક્ત પછી, અને તરત જ પહેલું ચોથું ગુણસ્થાનક આવે જીવનામ કર્મ બાંધવાની શરૂઆત થઈ જાય અંતર્મુક્ત. આ રીતે પણ વિરકાળ કરે. આપણે તો સતત બંધકાળ લેવો છે, તો આ રીતે સતત બંધકાળ મિનિમમ અંતર્મુક્તો ઘટ્યો છે. એટલે તરત જ જીવનામ કર્મ નિકાચિત કરતાની સાથે ઉપર ચડે તો. એક આ હવે જીનનામ છોડીને મનુષ્ય આ દ્વિક કર્મગ્રંથકાર સંગેન સ્ત્રીનો અને મત છે. એક મિનિટ ને, આ કર્મગ્રંથકાર સ્ત્રીનો મત છે. કેટલાક આચાર્ય ભગવાન તો એવું કહે છે કે તો સપક્ષણીના તીર્થંકર નામકર્મના જીવો સપક્ષણીના અધિકારી છે, એ ઉપસમસણી વગેરે ક્યાં માનતા નથી. આવું કેટલાક આચાર્ય ભગવાન તો કહેવું છે. હમણાં ઘટાવી એ પ્રમાણે પણ ઘટે. અને બીજી રીતે પણ ઘટે. બીજી રીતે તમને સમજાવું. ઘણા સમયથી તીર્થંકર નામકર્મ બાંધતો હતો. પહેલા એને નિકાચિત પણ કરી લીધું છે. નિકાચિત કર્યા પછી પણ સતત એનો બંધકાળ થયા જ કરે. જ્યાં સુધી સપક્ષણી ના માંડે અને આત્માના છઠ્ઠા ભાગથી ઉપર ન જાય ત્યાં સુધી સતત બાંધ્યા જ કરે. હવે ઘણો સમય થઈ ગયો એ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યા પછી પણ એ બંધ કરી રહ્યો છે. અને હવે એને ઉપસમસણી માંડે. હવે કર્મગન કારણ શ્રેણીનો મત એક જ ભવની અંદર બે ઉપસમસણી માંડી શકે. એટલે એમને એ ઘણા સમયથી તીર્થંકર નામકર્મ જીન નામકર્મ બાંધતા હતા અને એમને ઉપસમસણી માંડી. ઉપર ચડીને નીચે ઉતર્યા. પહેલી વાર ઉપસમસણી પૂર્ણ થઈ, ફરીથી નીચે ઉતર્યા ત્યારે જીન નામકર્મ બાંધવાની શરૂઆત કરી અને ફરીથી અંતર્મુખમાં બીજી વાર ચડે. આવું બની શકે. તો વચ્ચે અંતર્મુખનો સમય થયો કે જેમને જીનના કર્મ સતત બાંધ્યું અને તરત જ બીજી વાર ઉપસમસણીમાં પણ સિદ્ધાંતકાર વગેરે જે છે એ તો એક ઉપસમસણી એક ભાવમાં એક જ વાર માને છે. જે માને છે એક ભાવની અંદર આ રીતે બે વાર ઉપસમસણી નથી માનતા. તો એમના મતે આ અંતર્મુક્ત સમય કેવી રીતે ઘટે? તો આ રીતે ઘટે. મેં પહેલી વાર સમજાવ્યું એ પ્રમાણે જીવનામ કર્મ સતત એટલે નિકાચિત કર્યું, નિકાચિત કરતાની સાથે એમને ઉપસમસણી માંડી. અંતર્મુખમાં નિકાચિત થયું તરત જ એમને ઉપસમસણીની શરૂઆત કરીને આઠમા છઠ્ઠા ભાગથી ઉપર ગયા. જીવનામ કર્મ બાંધવાનું બંધ કર્યું. સતત બંધકાર જગનથી અંતર. એક સમય તો કોઈ પણ રીતે નહીં ઘટે. ગુરુજી મનુષ્ય દીપ ને એનો એક સમય ઘટશે ને? હા, મનુષ્ય દીક ઔદારિક અંગોપાંગ એમાં એક સમય ઘટી શકશે ને? કહું તો આ પ્રમાણે હવે અનિકાચિત વાત કરીએ તો અનિકાચિત તો જીવનામ કર્મની સત્તા તિર્યંશ જીવોમાં પણ જોવા મળે છે. પણ નિકાચિત જીવનામ કર્મની સત્તા તો ક્યાંય નથી. નિકાચિત જીવનામ કર્મની સત્તા ક્યાંય કોઈ પણ ભાવમાં એટલે ત્રિયંશ ગતિમાં ક્યાંય નથી હોતી. નાનો મોટો કોઈ પણ પ્રકારનો જીવ હોય, ત્રિયંશ ગતિમાં નિકાચિત જીવનામ કર્મની સત્તા હોય નથી.
ત્રિયંજ ગતિમાં કહું છું. તો જીવનામ કર્મ સતત બાંધાયા જ કરે તો જગન્યથી અંતર્વૃતનો એનો આ રીતે વિરહ પડે તો એ વિરહ થયા પછી બીજી વાર ઉપસંસણી માટે ત્યારે ફરીથી અંતર્મુખમાં ફરીથી કરે તો જગન્ય થી અંતર્મુખ સુધી આરતી કરે અને ઉત્કૃષ્ટ હતી જે 33 સાગરોપમ જે કહ્યો છે એટલે નિકાચિત જીવની અપેક્ષા છે, પણ એની સાથે તમારે પ્લસ કરી દેવાનું 33 સાગરોપમ પ્લસ 1 મિનિટ. ગુરુજી ખાલી જીવનામ કર્મ લઈએ તો સાધિક 33 સાગર સુધી ના બંધાય, એમ મનુષ્ય ભવના 2 ભવ ગણીને પણ જીવનામ કર્મ જે છે એ મનુષ્ય ભવમાં પણ બંધાય અને પછી દેવગતિમાં પણ 33 સાગરોપમ સુધી બંધાય અને નીચે ઉતર્યા પછી ફરીથી મનુષ્ય ભવમાં પણ બંધાય જ્યાં સુધી સપક્ષની ન માંડે ત્યાં સુધી. કારણ કે એક વખત જીવનામ કર્મ બંધાઈ જાય તો બંધાઈ જાય પછી સતત એનો બંધ થયા જ કરે. તો મનુષ્ય પ્લસ મનુષ્ય અને 33 સાગરો. એટલે ગુરુજી સાધિક 33 સાગર નહીં લેવાનું, ઉત્કૃષ્ટ કાળ એમ. હા, સાધિક જ લેવાનું. હા, અહીંયા માત્ર 33 સાગરોપમ લખ્યું છે પણ એ સાધિક નથી લખ્યું, સમજી લેજો. પુસ્તકમાં પણ નથી લખ્યું. નહીં તો પછી એમને દેવ ભવની અપેક્ષા માનવું, નહીં તો પછી અહીંયા જે 5 પ્રકૃતિ બતાવી ને સાથે આ 5 પ્રકૃતિ તો એ અપેક્ષા આ 33 સમજવી પડે. કારણ કે મનુષ્ય ત્યાં તો 33 સાગરોપમમાં આ રીતે 5 પ્રકૃતિ 33 સાગરોપમ સુધી બંધાયા જ કરે તો એ 5 ની અપેક્ષા 33 સમજો, નહીં તો પછી આ 33 સાગરોપમ થી કઈક અધિક સમજો. ગુરુજી આમાં ખાલી ઔદારિક અંગોપાંગ જ કેમ લીધું છે, ઔદારિક કેમ શરીર કેમ નથી લીધું? કારણ કે આપણે અહીંયા સતત બંધકાળ જોઈ રહ્યા છીએ તો સતત બંધકાળ એના કરતા પણ વધુ સમય ઘટી શકે છે, ભલે એ અનુત્તરમાં નથી ઘટતું પણ નિગોત વગેરેના ઓકે જીવને ઓકે, અનંત ઉત્સર્પીની 33 સાગર કરતા વધારે ઘટી શકે, બરાબર. વધારે હોય તો એમને અહીંયાથી કાઢીને એમને અહીંયા મૂકી દીધો. અહીંયા તમે જોઈ શકો છો ઔદારિક શરીર અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી એટલે અનંત ઉત્સર્પીને અવસર્પીને થઈ. અનંત ઉત્સર્પીને અવસર્પીની બરાબર 1 પૂતગલ પરાવર્તન, આવા અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી એટલે આનો કાળ તો બહુ મોટો થઈ ગયો. ઔદારિક શરીરમાં જ રહે, જલ્દી નીકળે નહીં. હવે આ પણ કયા જીવની અપેક્ષા, આ પણ કયા જીવની અપેક્ષા કે જે જીવ આ રીતે વ્યવહાર રાશિમાં આવી ગયો છે, વ્યવહાર રાશિમાં આવી ગયો છે એ જીવની અપેક્ષા. કેમ આવું કહું છું? એટલા માટે કહું છું કે જે જાતિ ભવ્ય વગેરે જીવો છે જેમને મોક્ષમાં જવાની એવી કોઈ પણ સામગ્રી ક્યારે મળવાની જ નથી, એ હંમેશા નિર્ગોજમાં જ રહેવાના છે. તો એ અનાદિકાળથી એટલે કે અનંત પૂતગલ પરાવર્તન થકી એ ઔદારિક શરીર બાંધ્યા જ કરે છે અને અનંત કાળ સુધી ઔદારિક શરીર બાંધ્યા જ કરવાના છે, કારણ કે નિગોજમાં નીકળવાના જ નથી. એટલે પૂર્વ ભવના એટલે અનંત પૂર્વ ભવની અનંત પૂતગલ પરાવર્તન જેટલો કાળ અને એ ભવિષ્યનો પણ આની અંદર આપણે પ્લસ કરીએ એટલે એનો કોઈ અંત જ નથી. એટલે અનાદિ અનંત કાળ સુધી ઔદારિક શરીર બાંધ્યા જ કરશે. ક્યારે એવું નહીં બને કે વૈક્રિય શરીર બાંધી લે. એકેન્દ્રિય જીવોને તત યોગ્ય આવા અધ્યવસાય આવતા. એટલે અહીંયા જે વાત કરી છે તે વાત કોની અપેક્ષા છે? એકવાર આ રીતે વ્યવહાર રાશિમાં આવ્યો હોય એની અપેક્ષા.